ચાલો બાળકો, આમાં આપણે બે દાખલા જોયા હતા. ઉદાહરણ નંબર 6.2 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 6.13. હવે આ દાખલા કાર્ય ઉર્જા પ્રમેયના હતા. હવે આપણે કાર્યના બે ત્રણ દાખલા છે લઈ લઈએ, પછી ગતિ ઉર્જાના બધું ભેગું જ છે આમાં. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.11. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.11. ચાલો, શું કીધું? રકમ વાંચો. એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ સીમિત રાખવા F જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. જે ચાલો આપેલ વિગતમાં તમને શું આપેલું છે? બળ. અને સદિશ સ્વરૂપે છો, કારણ કે બળનું ચિહ્ન છે ને એ લોકોએ ડાર્ક કરેલું છે, ઘૂંટેલું છે. એટલે રેફરન્સ બુકમાં આ જ વસ્તુ ત્યાં પ્રિન્ટ થઈને આવતી હોય ને કદાચ ડાર્ક કરવાનું રહી ગયું હોય તો આપણાથી પરીક્ષામાં મિસ્ટેક નહીં થવી જોઈએ. એટલે એના કરતા બેટર છે કે આપણે તીરવાળો કન્સેપ્ટ જ યાદ રાખીએ. ચાલો, કેટલું છે? -i કેપ પ્લસ 2j કેપ, ચાલો પ્લસ 3k કેપ અને ન્યૂટન છે. બરાબર. અહીં IZ K ન કીધું તોય આપણને ખબર હતી. XYZ અક્ષ પરના એકમ સદિશો છે. હવે આ બળ લાગ્યું ને એના લીધે શું થયું? વાંચો. આ બળ પદાર્થને Z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરવા માટે વપરાય છે. તો આ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે? એટલે હવે તમને ખબર છે કે અંતર અને દિશા જોઈન્ટ કરો ને તો એ સ્થાનાંતર થઈ જાય. એમાં બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. મૂલ્ય એટલે સ્થાનાંતરનું મૂલ્ય એટલે અંતર. ચાલો, આ પદાર્થને Z અક્ષ પર 4 મીટર એટલે મૂલ્ય તમને ખબર છે 4 મીટર. અને કઈ અક્ષ પર? Z અક્ષ પર. તો Z અક્ષની દિશા માટે એકમ સદિશ કયો? K કેપ. પરીક્ષામાં Z અક્ષની જગ્યાએ X અક્ષ લખેલું હોય તો અહીંયા I કેપ લખેત. Y અક્ષ લખેલું હોત તો અહીંયા J કેપ લખેત. ચાલો, અને K કેપ કેમ લીધું? કારણ કે Z અક્ષની દિશામાં. બરાબર. ચાલો, આ મીટર એકમ છે. એટલે તમે K કેપ લીધું એનું કારણ શું? Z અક્ષની દિશામાં છે એટલા માટે. બરાબર. X અક્ષની દિશામાં હોય તો અહીંયા શું લેત? I કેપ. ચાલો, કાર્ય. હવે બહુ નાનો દાખલો, રકમ કરતા તો ગણતરી નાની થવાની. કાર્ય W બરાબર. ચાલો, કાર્ય W નું સૂત્ર કયું? સદિશ F ઇન્ટુ D. અને અહીંયા પહેલેથી સદિશ રૂપે આપ્યા હોય ને તો FD cos θ નહીં લખવાનું, આ સ્વરૂપ જ રાખી દેવાનું. ચાલો, હવે આપણે આના ઘટક લખી દઈએ. અને કયા સૂત્ર પરથી જવાનું ખબર છે ને? ઘટકો આપેલા હોય ત્યારે અનુરૂપ ઘટકોનો ગુણાકાર. ખબર છે ને આનું સૂત્ર? ઘટકો આપેલા હોય ત્યારે ડોટ ગુણાકાર કયા સૂત્રથી મળે? Fx dx પ્લસ Fy dy ચાલો પ્લસ Fz dz. ખબર છે ને? સદિશોના ઘટકો આપેલા કહેવાય ત્યારે તેનો ડોટ ગુણાકાર આ સૂત્રથી મળે. યાદ છે ને? ચાલો, Fx તો અને x વાળો ઘટક એટલે I કેપ ની બાજુમાં હોય છે, ચિહ્ન સાથે લેવાનું. Fx એટલે આ ઘટક કેટલો? -1, ચિહ્ન સાથે લેજો. dx તો d ને x ઘટક છે જ નહીં, d ને ખાલી એક જ ઘટક છે. કયો? z. એટલે આને x ઘટક નથી. ચાલો, પ્લસ અને ડાયરેક્ટ તમે F સદિશની જગ્યાએ આ મૂકી દો, વચ્ચે ડોટ, અને d ની જગ્યાએ આ મૂકી દો તોય ચાલે. તો તમને ખબર છે I કે નો ગુણાકાર 0, આનો ગુણાકાર 0, આનો ગુણાકાર 1. એટલે એ રીતે કરશો તોય વાંધો નહીં હો, અને આ રીતે જાવ તોય વાંધો નહીં. ચાલો, Fy કેટલા? 2. આને y ઘટક છે જ નહીં. ચાલો, પ્લસ Fz કેટલા? 3. અને d ને પાછો z ઘટક છે કેટલો? 4. ચાલો, આ શૂન્ય તો કેટલા? 3 ચોક 12. અને આપણો એકમ કયો આવે? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ.
બરાબર. ચાલો અહીંયા x અક્ષની દિશામાં હોત તો આઈ કેપ આવે, તો આ 4 આવે, આ બંને શૂન્ય આવે, તો તમારો જવાબ કેટલો આવે? -4. એટલે પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે આ શબ્દ બદલશે હો. ચાલો આટલું ધ્યાન રાખવાનું. બરાબર. ચાલો આના જેવો એક દાખલો, ઉદાહરણ નંબર 6.3. ઉદાહરણ નંબર 6.3 શું કીધું વાંચો જોઈ. શું કીધું વાંચો. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. તો ઘસડાઈને સ્થિર થાય છે તો એને સ્થિર કોણ કરતું હશે? ઘર્ષણ બળ. બરાબર. ચાલો આપેલ વિગતમાં આપેલ વિગત એમાં તમને અંતર આપેલું છે ડી 10 મીટર. ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. બરાબર. તો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? ચાલો એટલે આપણને ખબર છે એમ કે સાયકલ એ ક્રમશઃ ધીમી થઈ અને સ્થિર થઈ જશે. તો રસ્તા વડે સાયકલ પર એક બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ, જે ગતિની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. ચાલો સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને લીધે, ચાલો સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને લીધે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, ઓપ્શન એ કીધેલું છે ને, બળને લીધે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. હવે એક વસ્તુ યાદ રાખવાની કે જેના પર થતું કાર્ય શોધવાનું હોય ને એનું બળ ગુણ્યા એનું સ્થાનાંતર, થતું કાર્ય W બરાબર FD cos ખૂણો કેટલો? કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, ગતિ અને દિશા બંને વિરુદ્ધ છે, એટલે cos કેટલા? 180. આપણે ત્યાં લખી દીધેલું છે એટલે વાંધો નહીં, એટલે ફરીથી અહીંયા લખવાની જરૂર નથી. ચાલો F કેટલા છે? તો કેટલા ન્યૂટનનું બળ લાગે છે? 200 ન્યૂટન. D કેટલા? 10. અને cos 180 એટલે -1. બરાબર. ચાલો cos 180 એટલે -1, 200 ન્યૂટન. ચાલો તો કેટલા થાય? -2000. ચાલો W બરાબર -2000 જૂલ. અને ઋણ નિશાની શું બતાવે? તો એના પર લાગતું ગતિ અવરોધક બળ અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં છે. આ કોના પર લાગતું બળ થયું? સાયકલ પર. હવે ઓપ્શન બી શું કીધું? સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? હવે કોના પર થતું કાર્ય? ચાલો જુઓ. એટલે આપણે અત્યારે જોયું કે અત્યારે જે બળ લાગવાની ક્રિયા છે, બળ લાગવાની ક્રિયા એ કોના પર થતી હતી? સાયકલ પર. બરાબર. ચાલો એટલે આના પર જેટલું બળ લાગે છે, બરાબર, સાયકલ પણ આના રસ્તા પર એટલું જ બળ લગાડે, પણ તેના લીધે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ, બરાબર, રસ્તા વડે સાયકલ પર જેટલું ગતિ અવરોધક બળ લાગે છે, સાયકલ પણ રસ્તા પર એટલું જ બળ લગાડે, બરાબર, પણ આ બળને લીધે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી, રસ્તો કઈ અંદર જતો રહેતો નથી, બરાબર, રસ્તો તો ત્યાંનો ત્યાં જ રહે છે, એટલે એનું કોઈ સ્થાનાંતર થતું નથી. એટલે આના વડે આના પર લાગતા બળને લીધે થતું સ્થાનાંતર કેટલું? 0. એટલે સાયકલનું સ્થાનાંતર થાય છે એટલે સાયકલ પર કાર્ય થાય, પણ રસ્તા પર થતું કાર્ય કેટલું?
એટલે આના પર કાર્ય થાય પણ રસ્તા પર થતું કાર્ય કેટલું? શૂન્ય. ચાલો કેમ અને કયા નિયમ મુજબ એટલું જ બળ લાગશે? ચાલો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સાયકલ વડે રસ્તા પર, હવે કોના પર થતું કાર્ય શોધવાનું છે? રસ્તા પર. તો રસ્તા પર લાગતું બળ અને રસ્તાનું સ્થાનાંતર લેવાનું. બરાબર. આ જે સ્થાનાંતર હતું એ કોનું હતું? સાયકલનું. એટલે સાયકલ પર બળ પણ લાગે છે અને સ્થાનાંતર થાય એટલે સાયકલ પર કાર્ય મળશે. હવે રસ્તા પર બળ લાગે છે પણ એને કારણે રસ્તાનું સ્થાનાંતર થતું નથી, તો રસ્તા પર થતું કાર્ય કેટલું હશે? શૂન્ય. ચાલો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સાયકલ વડે રસ્તા પર લાગતું બળ, ચાલો કેટલું હશે? 200 ન્યૂટન થશે. પરંતુ આ બળને લીધે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. ચાલો માટે કોના વડે? ચાલો સાયકલ વડે કોના પર થતું કાર્ય? સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W ડેશ કયો ને, બરાબર કેટલા? 0. એટલે આના સાયકલ પર થતું કાર્ય આટલું હશે અને ઋણ ચિહ્ન શું બતાવે? સ્થાનાંતર અને લાગતું બળ વિરુદ્ધ દિશામાં છે એવું કહેવાય. અને રસ્તા પર થતું કાર્ય શૂન્ય, કારણ કે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. હવે એક વસ્તુ નક્કી છે, બળની બાબતમાં શું કીધું? રસ્તા વડે સાયકલ પર જેટલું બળ લાગે એટલું જ બળ સાયકલ વડે રસ્તા પર લાગે છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. પણ કાર્યમાં આવું જોવા મળતું નથી. રસ્તા વડે સાયકલ પર જેટલું કાર્ય થાય, સાયકલ વડે રસ્તા પર એટલું જ કાર્ય થાય એવું જરૂરી નથી. યાદ રાખજો, આ વસ્તુ સમજાય છે ને? એટલે રસ્તા વડે સાયકલ પર જેટલું બળ લાગે છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ સાયકલ વડે રસ્તા પર એટલું જ બળ લાગે, પણ રસ્તા વડે સાયકલ પર જેટલું કાર્ય થાય સાયકલ વડે રસ્તા પર એટલું જ કાર્ય થાય એવું જરૂરી નથી. બરાબર. એક અગત્યનું તારણ. ચાલો તો કાર્યના વધુ આ 2 દાખલા. ચાલો બાળકો, હવે આ ટોપિકમાં બીજા 2 દાખલા લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.1. આમાં તમારે માત્ર કાર્ય ધન, ઋણ અને શૂન્ય ક્યારે હોય તે કહેવાનું છે. રકમ વાંચો. કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. બરાબર. કારણ કે કાર્ય ધન હોય તો તમે જે બળ લગાડેલું છે એના વડે સ્થાનાંતર થાય. કાર્ય શૂન્ય હોય તો તમે લગાડેલા બળ વડે કોઈ સ્થાનાંતર થતું જ નથી. અને કાર્ય ઋણ હોય તો થતું સ્થાનાંતર એ તમે લગાડેલા બળની અસરથી નહીં, અન્ય કોઈ બળની અસર હેઠળ થતું હશે. એટલે કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. બરાબર. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. ચાલો પેલું શું કીધું? કાર્ય ધન છે કે ઋણ? દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય. હવે એક વસ્તુ આપણને ખબર છે. બરાબર. ધારો કે ત્યાં આપણને ખબર છે, બરાબર, ધારો કે આ ગરગડી, ચાલો આ ગરગડી, અને આ રીતે વ્યક્તિ અને આ રીતે ખેંચતો હશે.
બરાબર, વ્યક્તિ એને આ રીતે બળ લગાડે છે. હવે એ ડોલ પર જે બળ લાગે છે ને, ચાલો, એટલે હવે શું કીધું, આપણને ખબર છે કે વ્યક્તિ દોરીને આ બાજુ ખેંચે એટલે વ્યક્તિ બળ આ બાજુ લગાડે, એટલે એ બળ દોરી દ્વારા ટ્રાન્સફર થતા થતા આ રીતે લાગે. એટલે આપણે ડોલનો વિચાર કરવાનો છે. તો ડોલ પર વ્યક્તિ દ્વારા લાગતું બળ છે ને ઉપર તરફ હોય, અને ડોલનું સ્થાનાંતર બી ઉપર તરફ કીધું છે. જુઓ, રકમમાં સ્પષ્ટતા કરેલી છે. શું કીધું વાંચો, શું કીધું રકમમાં વાંચો. દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. એટલે માણસ વડે થયેલું કાર્ય શોધવાનું. એટલે માણસ જે બળ લગાડે છે ડોલ પર એ ઉર્ધ્વ દિશામાં હોય, અને ડોલ બહાર કાઢે છે એટલે એનું સ્થાનાંતર બી ઉર્ધ્વ દિશામાં. તો બંને એક જ દિશામાં, તો થયેલ કાર્ય કેવું હશે, ધન. ચાલો, થયેલ કાર્ય ધન હશે. થયેલ કાર્ય ધન હશે. ચાલો, એનું કારણ લખી દેવાનું. કારણ કે માણસ વડે લાગતું બળ અને ડોલના સ્થાનાંતરની દિશા એક જ. અને કઈ એક જ, તો એ આપણે લખી દો ઉર્ધ્વ દિશા. એક જ દિશા, સ્થાનાંતરની દિશા એક જ હોવાથી. ચાલો, થીટા કેટલું થાય, થીટા 0, બરાબર. માટે કોસ થીટા બરાબર કોસ 0 બરાબર +1, બરાબર. એટલે કાર્ય ધન મળે. ચાલો, કાર્યનું સૂત્ર આપણને ખબર છે, અહીં લખી દઈએ. W બરાબર FD કોસ થીટા. એટલે કાર્ય ધન હશે કે ઋણ એ ચિહ્નનો આધાર આ વિધેય પર જ છે, કારણ કે આને તો બંનેને વેલ્યુ હશે ને, વેલ્યુ ધન લેવાય. એટલે આના ચિહ્ન પરથી જ ખબર પડશે કે આ ધન મળે કે ઋણ. એટલે આમાં જો કોસ થીટા ધન મળે તો ઓબ્વિયસલી કે કાર્ય કેવું મળશે, ધન. ચાલો, ઓપ્શન બી વાંચો. શું કીધું જુઓ. ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. કારણ કે આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ એ કઈ બાજુ લાગે છે, નીચે તરફ, એને આપણે FG કહી દો. અને સ્થાનાંતર ઉપરનો કેસ જ લેવાનો છો, એમાં સ્થાનાંતર કઈ બાજુ લીધેલું હતું, ઉપર તરફ. તો હવે ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર, અત્યારે આપણે આના વડે લાગતું બળ શોધ્યું, બરાબર. વ્યક્તિ દ્વારા લાગતું બળ આ બાજુ હતું, એના વડે થતું કાર્ય શોધ્યું, તો બંને એક જ દિશા માટે ધન મળે. હવે તમારે આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું. તો ગુરુત્વાકર્ષણ બળ અને ડોલનું સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો થયેલ કાર્ય કેવું હશે, ઋણ. ચાલો, થયેલ કાર્ય ઋણ હશે. થયેલ કાર્ય ઋણ હશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એનો સંકેત આપણે કયો આપ્યો છે, FG. એ ડોલના સ્થાનાંતરની કઈ દિશામાં છે, દિશા કે વિરુદ્ધ દિશામાં, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી. વિરુદ્ધ દિશામાં હોવાથી, બરાબર. થીટા કેટલા હોવાથી, થીટા 180. ચાલો, માટે કોસ થીટા બરાબર થીટાની વેલ્યુ મૂકી દો 180 બરાબર -1. એટલે કાર્ય કેવું હશે, ઋણ હશે. આગળ વાંચો. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. બરાબર. તો આપણને ખબર છે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય, એટલે વિચારવાનું જ નથી એમાં કઈ. તો થયેલું કાર્ય કેવું હોય, ઋણ. ચાલો,
એટલે આકૃતિ બી દોરવાની જરૂર નથી, આપણને ખબર જ છે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં. થયેલ કાર્ય ઋણ હશે. ચલો, કારણ કે ઘર્ષણ બળ એ ઢાળ પરથી સરકતા પદાર્થના, આપણે બે જ વસ્તુનો ઉલ્લેખ કરવાનો, બળ અને સ્થાનાંતર. ઘર્ષણ બળ એ ઢાળ પરથી સરકતા પદાર્થના સ્થાનાંતરની, ચલો, સ્થાનાંતરની કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. વિરુદ્ધ દિશામાં હોય છે. અને વિરુદ્ધ દિશામાં છે, બરાબર. ચાલો, માટે થીટા બરાબર 180, માટે કોસ થીટા બરાબર કોસ 180 બરાબર -1, અને માઇનસ આવ્યું એટલે કાર્ય કેવું હોય? ઋણ હોય. આગળ, ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. હવે લગાડેલ બળ છે, બરાબર, તો પરિસ્થિતિ કેવી છે ખબર ને? ચલો, એના પછીનું ડી, આકૃતિ ખાલી સમજવા માટે. ચલો, એક ખરબચડો રસ્તો, એટલે એના પર બાહ્ય બળ F લગાડવામાં આવે છે. અને ધારો કે એનું સ્થાનાંતર આ તરફ થાય છે અને ગતિ આ તરફ છે, બરાબર. અને એને ઘર્ષણ બળ કઈ બાજુ હશે? વિરુદ્ધ દિશામાં. ચાલો, એને ઘર્ષણ બળ બરાબર આ બાજુ બતાવી દઈએ, ગતિ આ બાજુ છે ને, એટલે ઘર્ષણ બળ કઈ બાજુ હશે? વિરુદ્ધ દિશામાં, FK. તો હવે જો આના વડે થતું કાર્ય શોધવાનું, જે બાજુ ગતિ, જે બાજુ વેગ, એ બાજુ સ્થાનાંતર હોય, ખબર છે ને? એટલે સ્થાનાંતર આ બાજુ, વેગ અને સ્થાનાંતર આ બાજુ. એટલે ઘર્ષણ બળને કારણે જો કાર્ય શોધવાનું હોત, બરાબર, તો ઋણ હોત. પણ તમને શું કીધું? રકમમાં સ્પષ્ટતા કરેલી છે, વાંચો. લગાડેલ બળ વડે થતું કાર્ય, એટલે લગાડેલું બળ છે એ તો સ્થાનાંતરની દિશામાં જ હોય, એટલે આ બંનેની દિશા એક જ છે, એટલે કાર્ય કેવું હશે? ધન. ચાલો, થયેલ કાર્ય ધન હશે. થયેલ કાર્ય ધન હશે. ચાલો, કારણ કે બાહ્ય બળ એ સ્થાનાંતરની દિશામાં જ હોવાથી, કારણ કે બાહ્ય બળ એ સ્થાનાંતરની દિશામાં જ હોવાથી, ચાલો, થીટા બરાબર કેટલા? 0. માટે કોસ થીટા બરાબર કોસ 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા? +1, એટલે કાર્ય ધન હશે. ચાલો, એના પછીનો ઓપ્શન શું કીધું? વાંચો. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે, જો હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. હવાનું અવરોધક બળ, અવરોધ શબ્દ શું ઇન્ડિકેટ કરે? ગતિને અવરોધે, અને ગતિને અવરોધે એટલે ગતિની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. તો થયેલ કાર્ય કેવું હશે? ઋણ. ચાલો, થયેલ કાર્ય ઋણ હશે. ચાલો, કારણ કે ગતિ અવરોધક બળ એટલે હવાનું ઘર્ષણ બળ હોય, હવાનું અવરોધક બળ હોય, બરાબર, મિજાગરાનું ઘર્ષણ બળ, એ બધા ગતિ અવરોધક બળ કહેવાય. અને એ ગતિનો શું કરે? વિરોધ. અને ગતિનો વિરોધ ક્યારે કર્યો કહેવાય?
જો ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો બરાબર થયેલ કાર્ય ઋણ હશે, કારણ કે ગતિ એ ગતિ કે સ્થાનાંતર ગતિ, કારણ કે જે દિશામાં ગતિ હોય એ દિશામાં સ્થાનાંતર મળે, કારણ કે ગતિ એ અવરોધક બળની ચાલો કઈ દિશામાં હોવાથી, વિરુદ્ધ દિશામાં હોવાથી થીટા 180, ચાલો માટે cos થીટા બરાબર cos 180 ઇઝ ઇક્વલ ટુ -1, એટલે કાર્ય કેવું હશે? ઋણ. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.1 એ આ રીતે થાય, અને આ રાઇટિંગમાં મેજોરિટી નહીં આવે, MCQ માં આવી શકે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.2 શું કીધું વાંચો? પ્રારંભમાં સ્થિર રહેલા 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાની બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો નીચે આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. બરાબર, એટલે પરિસ્થિતિ કેવી છે? ચાલો અહીંયા ઘર્ષણ બળ હાજર હશે હો. આ ટેબલ પર, ચાલો ટેબલ પર એક વસ્તુ રહેલી છે, પદાર્થ, અને એના પર બાહ્ય બળ કેટલું લગાડવામાં આવે છે? ચાલો F બરાબર 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના, એટલે બળ છે ને, બળ એ આમ ત્રાંસુ ઉપર નીચે નહીં, સમક્ષિતિજ દિશામાં લગાડવાનું, સપાટીને સમાંતર. ચાલો કેટલા ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે? 7 ન્યૂટન. ચાલો 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. બરાબર, એટલે આપેલી વિગતમાં આપણે તમને આનું દળ આપેલું છે. ચાલો આપેલ વિગતમાં આપણને શું આપેલું છે? તો પદાર્થનું દળ આપેલું છે. પદાર્થનું દળ એમ કેટલા છે? રકમમાં વાંચો, 2 kg. 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ગતિ કરે છે અને ટેબલ પર ગતિ ઘર્ષણાંક, બરાબર, ગતિ ઘર્ષણાંક આપેલો છે. ગતિ ઘર્ષણાંક એને આપણે શું કહેતા? મ્યુ કે, અને કોઈ એકમ ન હોય, 0.1. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. બરાબર, હવે આપણને ખબર છે કે આટલું એને બાહ્ય બળ લાગે અને ગતિની વિરુદ્ધ દિશામાં એને ચાલો ગતિ ઘર્ષણ બળ લાગે છે. બરાબર, તો જે સ્થાનાંતર મળે છે કેટલી સેકન્ડમાં? 3 કેસમાં લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં, બીજામાં પણ 10, ત્રીજામાં પણ 10 અને ચોથામાં પણ 10, એટલે 3 કેસમાં સમય t 10 સેકન્ડ લેવાનો. બરાબર, અને પ્રારંભિક વેગ v0 બરાબર 0. શું કામ પ્રારંભિક વેગ 0 છે? કારણ કે પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ. હવે પેલા ઓપ્શનમાં લગાડેલ બળ વડે થતું કાર્ય શોધવાનું. બરાબર, એટલે F × D માં આ લેવાનું. ચાલો, અને આનું સ્થાનાંતર કઈ રીતે થાય છે? કઈ બાજુ થાય છે? ચાલો એનું સ્થાનાંતર આ બાજુ થાય છે, આ રીતે. અને કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં. પદાર્થને આપણે થોડોક નાનો દર્શાવી દઈએ. બરાબર, જ્યારે તમે બળ લગાડવાની શરૂઆત કરી ત્યારે આ સ્થિતિ હતી. બરાબર, ચાલો, અને 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર, ધારો કે 10 સેકન્ડમાં એ આ જગ્યાએ પહોંચે છે. બરાબર, 10 સેકન્ડમાં એ આ જગ્યાએ પહોંચે છે.
આ આપણે સ્થાનાંતર કહીએ અને એની ગતિ આ બાજુ છે બળની દિશામાં જ. ચાલો હવે શું કીધું વાંચો. પેલા કેસમાં શું કીધું? લગાડેલ બળ વડે થતું કાર્ય, પછી બીજું ઘર્ષણ બળ વડે થતું કાર્ય અને ત્રીજું પરિણામી બળ વડે થતું કાર્ય. કારણ કે ખરેખર જે સ્થાનાંતર થાય છે ને, ગતિ થાય છે ને, બરાબર, એમાં આનો ટોટલી હાથ હોતો નથી, ટોટલી ફાળો હોતો નથી. એટલે આ બળ લાગે છે ને, આ જે ગતિ થાય છે ને, બરાબર, જેટલું સ્થાનાંતર થાય છે, ગતિ થાય છે, એમાં શું થાય તો આની જે કંઈ બી અસર હશે ને એમાંથી આની અસર નીકળી જશે અને બંનેની બાદ કરતા જે પરિણામી બળ મળશે ને એનાથી સ્થાનાંતર થશે. હો ચાલો, એટલે આ પરિણામી બળ અને પરિણામી બળ કઈ બાજુ હશે તો આપને ખબર પડી કે જમણી બાજુ સ્થાનાંતર થાય છે એટલે આના કરતા આ બળ મોટું હશે, એટલે એના પર લાગતું પરિણામી બળ એ આ બાજુ આવશે. પરિણામી બળને એફ આર, આર એટલે રિઝલ્ટન્ટ, ચાલો આ રીતે કહું, બરાબર. હવે તમારે શું કરવાનું? પરિણામી બળ વડે થતું કાર્ય તો ત્રીજા કેસમાં. પહેલા કેસમાં માત્ર કોના વડે થતું કાર્ય શોધવાનું? ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. હવે કાર્ય એટલે કઈ બે વસ્તુની જરૂર પડે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો પહેલા તમારે 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર શોધવાનું. ચાલો, 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર શોધવું છે તો, અને અચળ પ્રવેગી ગતિ કહેવાય. તો અચળ પ્રવેગી ગતિનું કયું સૂત્ર આપણે અપ્લાય કરશું? સમયવાળી બી વાત છે એટલે પેલું d બરાબર v0t + 1/at². ચાલો, થશે આટલું. તો એમાં તમને પ્રવેગની જરૂર પડશે, પ્રવેગની. ચાલો, હવે પ્રવેગ મેળવવા માટે આપણે શું કરશું? તો આ પદાર્થને જે કંઈ બી પ્રવેગ હશે, બરાબર, એ પ્રવેગમાં શું થશે? આની અસરમાંથી આની અસર બાદ થઈ ગયેલી હશે. એટલે આને જે કોઈ બી પ્રવેગ હશે એ ટોટલી આ બળના હિસાબે નહીં હોય, કારણ કે આ બળ એને જે પ્રવેગ આપે છે એમાંથી આ બળ શું કરે? અમુક પ્રવેગને રિડ્યુસ કરી નાખે. એટલે આને જે કંઈ બી પ્રવેગ હશે એ કયા બળને કારણે હશે? આના તફાવતના લીધે. આના તફાવતને આપણે શું કીધું? બરાબર, પરિણામી બળ. એટલે આને જે કંઈ બી પ્રવેગ હશે કયા બળને કારણે હશે? પરિણામી બળને કારણે. એટલે તમારું જે સૂત્ર છે F બરાબર ma, એમાં એ શોધવા માટે F તરીકે તમારે બાહ્ય બળ, ઘર્ષણ બળ, આ નહીં, કયું લેવાનું? પરિણામી બળ. હવે પરિણામી બળ મેળવવું છે તો આપણી પાસે આમાંથી આ બાદ કરો તો આ મળે ને. તો આ તો છે, ચાલો હવે આ પેલા આ મેળવી લઈએ. ગતિ ઘર્ષણ બળ પેલા આપણે એ મેળવવું પડશે, ત્યાં સુધી આગળ આપણાથી નહીં જવાય. ગતિ ઘર્ષણ બળ F કે બરાબર સૂત્ર કયું છે? મ્યુ કે n. અને n બરાબર શું? અહીંયા દોરતા નથી, ખબર છે ને? નીચે, ચાલો, નીચે mg હોય તો ઉપર n હોય, તો એ તો હવે આપણે ખબર છે એટલે આપણે આમાં દર્શાવવાની જરૂર નથી. n બરાબર શું? mg. ચાલો, ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો છે? રકમમાં કઈ કીધેલું છે? જોવું જોઈએ. એક કામ કરો ને, 10 લઈને ગણતરી કરી નાખીએ. રકમમાં કઈ નથી. ચાલો, મ્યુ કે કેટલા? મ્યુ કે 0.1. આનું દર કેટલું? 2. અને ગુરુત્વ પ્રવેગ 10. બરાબર. ચાલો, પાછળ જવાબ ઉપરથી અંદાજ આવશે કે આપણે 10 લેવાનું છે કે 9.8. એટલે આપણા જો આંકડા રાઉન્ડ ફિગરમાં જ આવતા હશે તો 10 લીધેલું હશે. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.2. એટલે રાઉન્ડ ફિગર કરે એટલે આંકડા છે એટલે 10 લીધેલા હશે. 10 લઈ લો. ચાલો, તો આ 1 એટલે આ કેટલા ન્યૂટન? 2 ન્યૂટન થશે ને. 20 ગુણ્યા 0.1 એટલે 2 ન્યૂટન. ચાલો, માટે પદાર્થ પર લાગતું પરિણામી બળ, પદાર્થ પર લાગતું પરિણામી બળ, એ પરિણામી બળને આપણે શું કીધું છે? એફ આર. આર એટલે રિઝલ્ટન્ટ. ચાલો, એફ આર મેળવવું છે તો આ બળ મોટું હશે, એમાંથી આ બાદ કરો એટલે આપણે શું કરશું? એફ માઇનસ એફ કે.
ચાલો થશે આટલું. તો હવે શું થશે? માટે એફ આર બરાબર એફ કેટલા? 7 ન્યૂટન માઇનસ એફ કે કેટલા? 2 ન્યૂટન. તો આ પરિણામી બળ તમને કેટલું મળશે? ચાલો 7 માઇનસ 2 એટલે 5 ન્યૂટન. હવે પદાર્થને જે પ્રવેગ હશે ને એ પ્યોર આ એક બળને કારણે નહીં હોય, કારણ કે એમાંથી આની અસર નાબૂદ થઈ જશે, એટલે આને કારણે હશે. ચાલો પદાર્થનો પ્રવેગ, પદાર્થને પ્રવેગ પ્રવેગ આ પરિણામી બળને લીધે હશે. આ પરિણામી બળને લીધે હશે. થયું? ચાલો હવે પ્રવેગ શોધી લ્યો. માટે પ્રવેગ એ બરાબર, માટે એ બરાબર સૂત્ર છે F/m, પણ F તરીકે તમારે કયું લેવાનું? FR. ચાલો FR કેટલું છે? 5 અને M કેટલું? 2. 5/2 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ આટલો હશે. ચાલો થયું આટલું? પ્રવેગ આપણને મળી ગયો. હવે 10 સેકન્ડમાં અને એક જ દિશામાં છે, એટલે એક જ દિશામાં એટલે અંતર અને સ્થાનાંતર એક જ મળે. ચાલો હવે પદાર્થે કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર કે અંતર d બરાબર સૂત્ર કયું લઈ લેશું? v0t પ્લસ 1/2 at². ચાલો સ્થિર સ્થિતિમાંથી શરૂઆત થાય છે એટલે v0 તો 0 ને, એટલે પેલું પદ આખું શૂન્ય. ચાલો પ્લસ 1/2 પ્રવેગ કેટલો? 2.5 અને t કેટલા છે? 10 સેકન્ડ. 10 સેકન્ડ બરાબર. ચાલો થશે આટલું, એટલે 2.5/2 એટલે 1.25. ચાલો અને 10^2 100 એટલે કેટલા આવશે? 125 મીટર. બરાબર. આપણો જવાબ થોડોક પાછળ લખ્યો એના જવાબ કરતા અલગ આવશે, કારણ કે એ લોકોએ લગભગ 9.8 લઈને ગણતરી કરેલી છે મારા ખ્યાલથી. ચાલો કઈ વાંધો નહીં, આપણે 10 લઈ લ્યો ને. થયું 1.25 મીટર. હવે આપણે શું કરશું? હવે આપણે 3 ઓપ્શન તરફ જવાનું. પહેલો ઓપ્શન કયો? ચાલો પહેલા ઓપ્શનમાં લગાડેલ બળ વડે થયેલ કાર્ય. ચાલો લગાડેલ બળ એટલે કયું? બાહ્ય બળ. બાહ્ય બળ વડે કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં થયેલ કાર્ય. ચાલો થયેલ કાર્ય W બરાબર કયા સૂત્ર પરથી? ચાલો W બરાબર FD cos 0. બંને એક જ દિશામાં હોય ને. ચાલો F કેટલા છે? તો લગાડેલ બળ, લગાડેલ બાહ્ય બળ એટલે 7 ન્યૂટન. ચાલો D કેટલા? 125. cos 0 એટલે 1. ચાલો 125 ગુણ્યા 7 એટલે 875 ન્યૂટન. સોરી કાર્ય છે ને, એટલે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. બરાબર. ચાલો થયું આટલું. હવે બીજા ઓપ્શનમાં કોના વડે થતું કાર્ય શોધવાનું છે? બીજા ઓપ્શનમાં તો ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધો. ચાલો ઘર્ષણ વડે, ઘર્ષણ કે ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. ચાલો આને ક્રમ આપતા જાઓ ને, આને 1 કહીએ, આને આપણે 2 કહી દઈએ. W2 સૂત્ર કયું? FD અને ઘર્ષણ બળનો આપણે સંકેત છે તો F તરીકે આપણે શું લેવાનું છે? FK.
એટલે એફ કે ડી કોસ અને ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે બંને વચ્ચેનો ખૂણો 180 બરાબર. અને સ્થાનાંતર તો ત્રણ કેસમાં 10 સેકન્ડમાં જ, એટલે 10 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર તો ત્રણમાં અચળ આવશે. ચાલો થયું. હવે કિંમત મૂકી દો. એફ કે કેટલા છે? 2 ન્યૂટન. 2 ન્યૂટન. ચાલો ડી કેટલું મળ્યું છે આપણને? 125 અને કોસ 180 -1 બરાબર. તો આ કેટલા આવે? 250 જૂલ. જૂલ લખો અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર. ત્યાં જૂલ લખો તો અહીંયા પણ જૂલ લખજો. ન્યૂટન પર મીટર લખો, બધે એક સરખો સંકેત જાળવજો. ચાલો થયું આટલું. ચાલો હવે કાર્ય ઋણ મળે એટલે ખબર ને? તો કાર્ય ઋણ મળે એનો મતલબ શું? કે થતું કાર્ય અથવા થતું સ્થાનાંતર એ આ બળને લીધે નહીં હોય, અન્ય કોઈ બળને લીધે હશે. એટલે અહીં થતું સ્થાનાંતર ઓબ્વિયસલી કે ઘર્ષણ બળને લીધે નથી, બાહ્ય બળને લીધે છે. એ તો વિરોધ કરે છે. ચાલો ત્રીજા ઓપ્શનમાં શું કીધું? ત્રીજા ઓપ્શનમાં શું કીધું? 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલ કાર્ય. ચાલો 10 સેકન્ડમાં 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલ કાર્ય. ચાલો એને આપણે શું કહી દઈશું? W3 બરાબર. સૂત્ર છે F, પણ F તરીકે તમારે કયું લેવાનું? પરિણામી બળ. અને એનો સંકેત આપણે કયો આપેલો છે? FR. ચાલો FD cos θ, F તરીકે FR, D cos 0. કારણ કે પરિણામી બળ છે ને એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો જ આ બળને લીધે સ્થાનાંતર થાય. થયું. FR કેટલા છે? ચાલો કેટલા છે FR? પરિણામી બળ આપણને કેટલું મળ્યું છે? બાદબાકી કરીને આપણે મેળવી લીધેલું છે 5 ન્યૂટન. FR 5 ન્યૂટન. ચાલો D કેટલા? 125 અને cos 0 is equal to 1. એટલે આ કેટલા થાય? 125 ગુણ્યા 5. ચાલો કેટલા થશે જોવો જોઈએ. 125 ગુણ્યા 5 એટલે 625 જૂલ. ચાલો હવે ચોથો ઓપ્શન અગત્યનો અને એક વધારાનું પરિણામ મળે છે તે યાદ રાખજો. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ચાલો 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. એને શું કહી દઈશું? ડેલ્ટા કે. બરાબર. તમારું સૂત્ર છે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m. બરાબર. હવે 10મી સેકન્ડે આપણે એની ઝડપ શોધવાની. કઈ વાંધો નહીં, હવે શોધી લે. અહીંયા આપણે -1/2 m સ્ક્વેર ગતિ ઉર્જા vi સ્ક્વેર. પણ vi કેટલા છે? vi કે v0 લખ્યું હોય ને, પ્રારંભિક ને અહીંયા 0 લખેલું હોય તો એ લખો, અને અંતિમ ને કે આપો તો અહીંયા v લખજો ને અહીંયા v0. ચાલો v0 કેટલા છે? 0 ને. હવે આપણે v શોધવાનું. ચાલો પરંતુ t બરાબર 10 સેકન્ડે ઝડપ, કારણ કે ગતિ ઉર્જા અદિશ રાશિ એટલે એમાં ઝડપ આવે. ઝડપ v બરાબર v0 પ્લસ at. ચાલો v00 એ કેટલા છે? પ્રવેગ 2.5 અને t કેટલા? 10. તો કેટલા? 2.5 ગુણ્યા 10 એટલે 25 મીટર પર સેકન્ડ. ચાલો કિંમત મૂકી દો.
માટે ડેલ્ટા કે બરાબર 1/2 એમ કેટલા એમ 2 ચાલો 1/2 એમ 2 v સ્ક્વેર એટલે 25 નો વર્ગ એટલે 625 થશે માઇનસ આખું પદ 0 શું કામ કારણ કે v0 0 છે એટલા માટે ચાલો થયું 2 2 કેન્સલ થઈ જાય તો શું આવે 625 બરાબર 625 એટલે શું W3 બરાબર W3 અને આ તમારો એક પ્રમેય આવ્યો કયો કાર્ય ઉર્જા પ્રમેય હવે કાર્ય ઉર્જા પ્રમેયમાં આપણે એક બહુ અગત્યની વસ્તુ કીધેલી હતી કોના વડે થતું કાર્ય પરિણામી બળ વડે થતું કાર્ય ખબર છે ને તો આપણે ત્યાં શું કીધું હતું પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય જુઓ પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે બરાબર એટલે કાર્ય ઉર્જા પ્રમેયમાં તમે જે કાર્ય જે લ્યો છો બરાબર જે ગતિના ફેરફાર માટે જવાબદાર છે જે ગતિ ઉર્જાના ફેરફાર માટે જવાબદાર છે બરાબર એ બળ ધ્યાનમાં લેવાનું એટલે કાર્ય ઉર્જા પ્રમેયમાં તમે જે કાર્ય લ્યો છો તે બાહ્ય બળ વડે નહીં ઘર્ષણ બળ વડે નહીં પરિણામી બળ વડે થતું કાર્ય છે કોના વડે થતું કાર્ય છે પરિણામી બળ વડે બરાબર આ એક અગત્યનું યાદ રાખવાનું એટલે આપણે ત્યાં વિધાન શું કરેલું હતું કે પદાર્થ પર બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર બાહ્ય બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે ચાલો તો આ દાખલો આ રીતે થાય